રાજકોટ અશાંતધારાને લઈને એસીપી રાધિકા ભારાઈની પ્રતિક્રિયા। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશાંતધારાને લઈને પોલીસે કર્યું હતું ચેકિંગ। ધારાસભ્ય દર્શિતા શાહ દ્વારા અશાંતધારાની કડક અમલવારી માટે કરાઈ હતી રજૂઆતને પગલે પોલીસે કરી હતી ચેકિંગ। સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા, રાજકોટ। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ વિસ્તારો છે જ્યાંથી અશાંત ધારા વિસ્તાર જે છે એમાં અશાંત ધારા કાયદાનો ભંગ થતો હોય તેવી રજૂઆતો મળેલી હતી અને એ બાબતને ધ્યાનમાં રાખી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ બનાવવામાં આવી હતી। પીએસઆઈ અને એની સાથેના કર્મચારીઓ એ બધાએ મળી અને અશાંત ધારા વિસ્તાર છે એમાં જે ઘરની ફરિયાદો મળી હતી એવા ટોટલ 13 મકાનો ચેક કરવામાં આવેલા હતા અને એમાંથી જ્યાં જે લોકોએ જાહેરનામા ભંગનો કર્યો છે, પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે। આવા 3 વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હજુ પણ આવતા દિવસોમાં અમારી જે ટીમ્સ છે એના દ્વારા આ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે। આજે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી, વિમાનગર, ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે 13 ઘર ચેક કર્યા એમાંથી 3 ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું અને જેથી એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે। આ જે મકાન જેણે ભાડે જાહેરનામા પ્રમાણે જે મકાન માલિક છે એમણે નોંધણી કરાવવાની હોય છે પોતાના ભાડુઆતની, એટલે જે મકાન માલિક છે એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।